સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે જ્યાં પણ ગાંધીવાદી નેતાઓ રહેતા હોય ત્યાં પહોંચીને એમની મુલાકાત કરી ગાંધીજીની ફોટો ફ્રેમ તથા સૂતરની આરતી આપી સન્માનિત કરાઈ રહ્યા હતા. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ જિલ્લા ગાંધી આશ્રમ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર તથા પૂર્વ બિચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા રમેશજી ઠાકોર, મુકેશભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહી જિલ્લા ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે માલજીભાઈ દેસાઈની મુલાકાત કરી શુભકામના પાઠવી સન્માનિત કર્યા હતા. આજે સમગ્ર દેશની અંદર ગાંધી જયંતિ હોવાના કારણે ગાંધી જયંતિ ઉજવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી જેવા ગાંધીવાદી નેતા હોય ઘણા જૂજ સંખ્યામાં બચ્યા છે. એવા એક અમારા માલજીભાઈ દેસાઈ છે. અમારા વિડજ ખાતે હુમાભા દેસાઈ પણ ત્યાં છે. એના કારણે આજે અમે માલજીભાની અને સંસ્થાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. એમને શાલ ઉડાડી સન્માન કર્યું છે. એમને ગાંધી બાપુના ફોટાનું પણ એમને ફોટો ભેટ આપ્યો છે અને સાથે સાથે શાલ ઉડાડી અને સૂતરની વાટી પહેરી અને એવા ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતિ નિમિત્તે આજે ગાંધી સંસ્થાઓમાં જઈ અને કોંગ્રેસ પાર્ટીએ જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમના કારણે અમે આજે અહીં આવવાનું થયું છે અને એટલા માટે અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે આજે GTC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.